નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની એક પરિવારને લગતી કહાની છે, જે ખૂબ જ સમજવા લાયક કહાની બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, જનકભાઈને બે પુત્રો, મોટો નીતિન અને નાનો ચિરાગ। જનકભાઈને ગામમાં વર્ષોથી કરિયાણાની દુકાન અને એ દુકાનની માપસરની કમાણીમાંથી બંને દીકરાઓને ભણાવ્યા। જનકભાઈના પત્ની સાવિત્રીબેને બંને દીકરાઓને સતત અભ્યાસમાં પ્રોત્સાહન આપ્યું, પરંતુ નીતિન પ્રથમથી જ ભણવામાં ઘણો બધો ધીમો હતો। માંડ માંડ પાસ થાય। 10મું ધોરણ તો જેમ તેમ કરીને પાસ થઈ ગયો, પરંતુ 12માં ફેલ થઈને ઊભો રહ્યો। આખરે જનકભાઈએ પોતાની કરિયાણાની દુકાનમાં બેસાડી દીધો। જનકભાઈના નાના પુત્ર ચિરાગના નસીબ જોર કરતા હતા, એટલે તેને સારી સરકારી નોકરી મળી ગઈ। ઉંમરલાયક થતાં જ વારાફરતી નીતિન અને ચિરાગના વિવાહ પણ થઈ ગયા। અત્યાર સુધી કમાણીનું એકમાત્ર સાધન કરિયાણાની દુકાન જ હતી, એટલે બંને ભાઈઓના લગ્ન પ્રસંગો ઉકેલતા થોડું દેવું થઈ ગયું। પરંતુ જનકભાઈને તેની લાંબી ચિંતા ન હતી, કારણ કે ચિરાગનો પગાર સારો હતો। દેવું થોડા વર્ષમાં જ ભરપાઈ થઈ જશે એવો જનકભાઈને વિશ્વાસ હતો। બંને ભાઈ નીતિન અને ચિરાગ વચ્ચે અઢળક પ્રેમ હતો। સગા ભાઈઓને બદલે જાણે ભાઈબંધ ના હોય, અધૂરામાં પૂરું બંનેની પત્નીઓ પણ મળતાવડા સ્વભાવની મળી, એટલે જાણે સોનામાં સુગંધ ભળી જ જોઈ લ્યો। નીતિનની પત્ની વીણા સ્વભાવે સરળ અને એકદમ માયાળુ। ચિરાગની પત્ની સરિતા પણ સંસ્કારી અને પરિવાર સાથે હળતી ભળતી, પરંતુ એકદમ ઓછા બોલી, કામ પૂરતું જ વાત કરે। ટૂંકમાં શરમાળ પ્રકૃતિની। ખરેખર જનકભાઈનો પરિવાર ઘણાને ઈર્ષા ઉપજાવે એવો। ચિરાગની પત્ની સરિતાને શિક્ષક તરીકેની નોકરી મળી। ચિરાગના વતનથી સરિતાની નોકરીનું સ્થળ થોડું દૂર હોવાથી નોકરીના સ્થળે રહેવા જવું પડ્યું હતું। ચિરાગ ત્યાંથી જ પોતાની નોકરીના સ્થળે જવા અપડાઉન કરે। દર અઠવાડિયે રવિવારે આખો પરિવાર જનકભાઈના ઘેર એકઠો થાય। નીતિનની પત્ની વીણા એટલી માયાળુ કે રવિવારના દિવસે સરિતાને કોઈ જ કામ કરવા ન દે। સંબંધે જેઠાણી હોવા છતાં ઘરનું બધું જ કામ એ જ કરે। દેરાણી સરિતાને તો એ રોકડું પર ખાવી દે। જો મારી નાની બેનડી સમાન દેરાણી, સોમથી શનિ તો તારે માથે કામ ને કામ જ હોય છે। સવારમાં ચિરાગભાઈનું વહેલું ઉઠીને જમવાનું બનાવવાનું, ઘરનું બધું જ કામ અને આખો દિવસ નોકરી। આ એક રવિવાર તો છે, આરામ કર। સરિતા જેઠાણી વીણાની આવી અઢળક લાગણીઓથી થોડી હસે ખરી, પણ કોણ જાણે કેમ શિક્ષિકા બનવા છતાંય એ પરિવારમાં લાંબુ કંઈ બોલી શકે નહીં। એની આંખો સંતોષથી ભરાઈ ગયેલી હોય એમાં તો કોઈ બે મત નહીં। રવિવારની રાત્રે તો આખા પરિવારની એવી ગોઠડી જામે કે રાત્રિના 12 ક્યારે વાગી જાય એ ખબર ના પડે। આખરે સાવિત્રીબેન સૌને ટકોરે। આ વાતોમાં ને વાતોમાં 12 વાગી ગયા। હવે થોડો આરામ કરો બધા, આપણે તો આ દુકાનને, આ ઘર, પણ આ ચિરાગ અને વહુને તો વહેલું નોકરીએ વળગવાનું હોય છે। સમય વીતતો ગયો। જનકભાઈનું દેવું ભરાઈ ગયું। નીતિન અને ચિરાગને ત્યાં પારણા બંધાયા। નીતિનને મોટી દીકરી રિયા અને નાનો દીકરો ધીર, તો ચિરાગને મોટો દીકરો વંશ અને નાની દીકરી કાવ્યા। નીતિનને તો એકમાત્ર કરિયાણાની દુકાનની જ આવક, ને એમાંય ખાવાવાળા 6 જણ। રવિવારના દિવસે નિયમિત અને દરેક વેકેશનમાં ચિરાગના પરિવારનો ઘસારો તો ખરો જ, વળી રિયા અને ધીરના અભ્યાસનો બધો જ ખર્ચ પણ આ દુકાનની આવક પર જ। ચિરાગનો પરિવાર રવિવાર અને વેકેશનમાં નિયમિત આવે અને મોટા ભાઈના પરિવાર સાથે મોજ મજા કરે। આવે ત્યારે નિયમિત ફળ ફળાદી લઈને આવે એ ખરું, ક્યારેક પણ રિયા અને ધીર માટે કપડાં લાવે કે ક્યારેક સાવિત્રીબેન અને વીણા માટે સાડી પણ ખરી, પરંતુ આર્થિક ટેકાની તો ક્યારેય વાત જ નહીં। નીતિન અને વીણાનો તો એ જ પ્રેમ, એ જ હસી ખુશી। વરસ વીતતા ગયા। રિયાએ BEd પૂરું કર્યું તો ધીર સરકારી મેડિકલ કોલેજમાં ફાર્મસીના બીજા વર્ષમાં આવ્યો। બંને ભાઈ બહેનના અભ્યાસ અને ટ્યુશનના ખર્ચાઓમાં નીતિન માથે થોડું દેવું થઈ ગયું। ચિરાગ એના પરિવાર સાથે આવે
ત્યારે દેવા બાબતે તો ના નીતિન એક હરફ ઉચ્ચારે કે ના કદી વીણા. જનકભાઈ અને સાવિત્રીબેનને થોડી ચિંતા થાય. એ બંને મનમાં મૂંઝાયા કરે, છતાંય એ પણ ચિરાગને તો દેવાની વાત ના જ કરી શક્યા. યોગ્ય પાત્ર સાથે રિયાનું સગપણ થયું. નીતિન ઉપર આ વધારાનું ખર્ચ આવ્યું અને એમાંય વેવાઈએ લગ્ન માટે ઉતાવળ કરવાનું કહ્યું. 3 માસ પછીની લગ્નની તિથિ પણ નક્કી થઈ ગઈ. અત્યારે ચિરાગે એના બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે શહેરમાં વસવાટ કર્યો હતો. ચિરાગ અને સરિતા શહેરથી જ નોકરીના સ્થળે અપડાઉન કરતા હતા. રવિવારનો દિવસ હતો. જનકભાઈ અને સાવિત્રીબેને નક્કી કર્યું કે આજે તો ચિરાગ આગળ નીતિનની પરિસ્થિતિ વર્ણવી જ છે. પરંતુ ચિરાગનો પરિવાર ગામડે આવ્યો જ નહીં. 9 વાગ્યાના સુમારે સરિતાનો વીણા પર ફોન આવ્યો. ભાભી, સંજોગો વસાત અમે લોકો આજે આવી શક્યા નથી. એકાદ અઠવાડિયું રિયાને મારી પાસે મોકલશો? અમારે તેનું થોડું કામ છે. આમેય તેનો અભ્યાસ પૂરો થઈ ગયો છે અને લગ્ન હજી 3 મહિનાની વાર છે. રિયા અઠવાડિયું મારી પાસે રહેશે તો મને આનંદ થશે. મોકલશો ને ભાભી? અમે બધા આવતા રવિવારે ત્યાં આવી જઈશું. વીણાને તો અત્યારે માત્ર રિયાના લગ્નના ખર્ચની ચિંતા સતાવી રહી હતી. પરંતુ દેરાણી સરિતાને તો એ જ લાગણી, એ જ કાયમના ભાવ સાથે ફોન પર જવાબ આપ્યો. હા મારી વહાલી દેરાણી, અત્યારે 10 વાગ્યાની બસમાં જ એને મોકલું છું. પરંતુ તમે બધા મજામાં તો છો ને? હા ભાભી, અમે સૌ કુશળ છીએ. બસ આ તો રિયાને અઠવાડિયું મારી પાસે રાખવાનો જીવ થયો. વંશ અને કાવ્યાને પણ અઠવાડિયું રિયાની કંપની મળે ને. વીણાએ 10 વાગ્યાની રિયાને કાકાને ઘેર જવા રવાના પણ કરી દીધી. છતાંય એના મનને થોડી ચિંતા તો થઈ જ. એટલે ફરીથી ફોન કરીને સરિતાને કહ્યું, અલી સરિતા, મેં રિયાને તો રવાના કરી દીધી છે. પરંતુ સાચું બોલ, સાજા નરવા તો છો ને? હા ભાભી હા, અમે સૌ મજામાં જ છીએ. રિયાને તો માત્ર આનંદ માટે જ બોલાવી છે. તમે લગી રહી ચિંતા ના કરો. કહેતા કહેતા સરિતા મનોમન હસી પડી. બીજા રવિવારે બપોરના સમયે એક જીપ ગાડી આવીને જનકભાઈના આંગણે ઊભી રહી. નીતિન તો દુકાનમાં હતો. વીણાએ બહાર આવીને જોયું. જીપ ગાડીમાંથી સરિતા, રિયા અને કાવ્યા નીચે ઉતર્યા. વીણાએ ત્રણેય માથે હાથ મૂકીને થોડું ખચકાઈને પૂછ્યું, કેમ આ જીપ ગાડી લઈને? ચિરાગભાઈ અને વંશ કેમ નથી? વીણાના પ્રશ્નોનો જવાબ આપ્યા વગર જ સવિતા અને કાવ્યા તો ચૂપચાપ ઊભા રહ્યા. પરંતુ રિયા આંસુ ભરેલી આંખે હસવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યાં તો જીપનો ડ્રાઈવર સરિતાને કહેવા લાગ્યો, બહેન, આ બધું સરસામાન ક્યાં ઉતારવાનો છે? આ મકાનમાં લાવો બધું. એમ કહીને સરિતા જેઠાણી વીણાના પગે લાગીને કહેવા લાગી, ચાલો ભાભી અંદર. અરે ભાઈ, 3માંથી કોઈક તો બોલો. આ સરસામાનને આ બધું શું છે? તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યા વગર જ સાવ ચૂપચાપ કેમ છો? વીણાને કંઈ જ સમજણ પડતી ન હતી. ડ્રાઈવર સરસામાન ઉતારી પાણી પીને ચાલતો થયો. એ સાથે જ રિયા મમ્મીને ગળે વળગીને રડવા લાગી અને રડતા રડતા જ બોલી, જો મમ્મી, કાકા કાકીએ આપણા માટે શું કર્યું છે? વીણા કંઈ જ આડું અવળું વિચારે એ પહેલાં તો રિયા બધું જ કાઢીને બતાવવા માંડી. આ સાડીઓ, ડ્રેસ અને અન્ય કપડાં એક એક કરીને રિયા મમ્મીને બતાવવા લાગી. તેની પાસે રહેલો થેલો ખોલીને સૌંદર્ય પ્રસાધનો અને દરદાગીના બતાવીને કહ્યું, મમ્મી, આ બધી મારા લગ્નની ચીજ વસ્તુઓની ખરીદી છે. 1 અઠવાડિયું કાકા અને કાકીએ સાથે રહીને આ બધી ખરીદી કરાવી છે. આ સાડી જો, એ તારા માટે કાકીએ ખાસ ખરીદી છે. ખબર છે ને તને? પૂરા 30,000ની છે અને તને ખાસ ગમતા કલરની. હજી પૂરું નથી થયું. આ ચેક જો, 3 લાખનો ચેક છે પપ્પાના નામે. કાકાએ એમ કહીને આપ્યો છે કે આ તો મારી ફરજ પૂરી કરું છું. કાકાએ કહ્યું છે કે હું આ ચેક હાથોહાથ મોટાભાઈને આપું તો એમાં મારી મોટાઈ દેખાય. અને હા મમ્મી, આ બધી જ ખરીદી કાકીએ તેમની બચતમાંથી કરી છે. પૂરા 4 લાખની ખરીદી કરી છે. મારે આ બધું તને ફોન પર કહેવું હતું, પરંતુ કાકીએ વંશભાઈના સોગંદ આપ્યા હતા કે અત્યારે મારે આ બાબતે કંઈ જ નહીં કહેવાનું. બોલ મમ્મી, પછી હું તને કઈ રીતે કહું? વીણાના હોઠ સિવાય ગયા. તેની આંખો ટપકવા લાગી.
એ સરિતાને એક કીટસે જોઈ રહી. છેવટે વીણાથી એટલું જ બોલાયું, વાહ મારી ઓછા બોલી નાની બેનડી જેવી દેરાણી, વાહ, આજ તો તે જ મને ઓછા બોલી કરી દીધી. તું તો સૌથી સવિયારી નીકળી. સરિતાએ વીણાના હાથ પર હાથ મૂકીને કહ્યું, ભાભી, અમે તો અમારી ફરજ નિભાવી છે. સવાઈ હું નહીં પણ તમે છો. તમે જે પ્રેમ ભાવ અમને આપ્યો એ તો અનન્ય છે. તેની આગળ આ ચીજ વસ્તુઓ અને રૂપિયાનું કોઈ જ મૂલ્ય નથી. જનકભાઈ અને સાવિત્રીબેન બપોરના આરામમાંથી ઉઠીને આ બધું સાંભળી અને જોઈ રહ્યા હતા. બંને એકસાથે બોલી ઉઠ્યા, આજે અમે ધન્ય ધન્ય થઈ ગયા છીએ. આવો પરિવાર તો પેઢીઓના પુણ્ય પછી જ મળે. દેરાણી જેઠાણી ઊભા થઈને સાસુ સસરાને નમી પડ્યા. આ બધો કોલાહલ સાંભળીને દુકાનેથી નીતિન આવીને બોલ્યો, અરે કાવ્યા અને સરિતા વહુ અને રિયા, ક્યારે આવ્યા તમે? હાલ જ આવ્યા મોટાભાઈ, કહીને સરિતા અને કાવ્યાએ નીતિનને વંદન કર્યા. અચાનક જ નીતિનની નજર બધી જ ચીજવસ્તુઓ ઉપર પડી. એ તરત જ બોલ્યા કે આ બધું શું છે? બીજા કોઈએ તો તરત જવાબ ના આપ્યો, પરંતુ જનકભાઈ હસતા હસતા બોલ્યા, બેટા, આ આપણા પરિવારની સંસ્કાર સાહેબી છે. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો જોડે શેર જરૂર કરજો. આવી જ અવનવી કહાની સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.